તો આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો જય માં ચામુંડા. તો આપણે આવી ગયા હતા ઉષા કોટડા. તો ઉષા કોટડાનું તમને રસોડું બતાવવાનું છે. તો આજે છે ને હજારોની સંખ્યામાં રસોડું થવાનું છે. તો કઈ રીતે રસોઈ થાય છે એ તમને બતાવવાની છે. તો કન્ટિન્યુ જોડે દેજો. ચાલો જઈએ આપણે રસોડાની અંદર. મેં તમને કીધું ને આગળ કે તમને રસોડું બતાવવાનું છે. તો આપણે રસોડાની અંદર આવી ગયા. તો કોટડાનું રસોડું બતાવવાનું છે. અને આજે છે ચૈત્રી પૂનમ. તો ચૈત્રી પૂનમનું તો રસોડું કંઈક અલગ છે. તો ચાલો તમને બતાવી દઈએ. અને મોટી મોટી ચૂલું અને બટાટા ને એવું બફાય છે. તો ચાલો કન્ટિન્યુ જો. મિત્રો અત્યારે આપણે કાસું સીધું એટલે કે આપણે કોઠાર રૂમ કહી દો હાલે ને સ્ટોર રૂમ કહી દો હાલે તે જોવા જઈ રહ્યા છીએ. અને તેમાં કયો સ્ટોક બધો કરી મૂકવામાં આવેલો તે તમને બતાવું. જો આ બધું મિત્રો આપણે દાળ બનાવવા માટેની ટૂંડી દાળનો બધો નાખવામાં આવેલો છે. આ બધું આપણે ગોળ નાખવાનો સ્ટોક મૂકવામાં આવેલું છે. પછી આપણે ભાત બનાવવા માટેનો ભાત નાખવામાં આવેલો છે. હા જો કેટલા બધા ભાત છે. જો હા જો આ વિપુલ છે ને એવડા જો કેટલા થપ્પા છે. 4-5 થપ્પા છે જો. અને મિત્રો આ બધું છે ને તમે આ ડબલા જુઓ ને આખા આ બધા મરી મસાલાના ડબલા. આ બધું છે ને જે મરી મસાલાના ડબલા ખાલી થઈ જાય ને તે આ બધા નાના મોટા છે તેમાંથી ભરીને ભરવામાં આવે છે. અને આ બધું મિત્રો જુઓ આ બધું તેલના મિત્રો આ તો હજી થોડાક જ તેલના ડબ્બા મૂકવામાં આવે છે. પાછળ આખું એક રૂમ છે ને એ આખું રૂમ તેલના ડબ્બાથી ભરેલું છે. આ ખાલી જેમ જોવે ને તે પ્રમાણે ડબલ આવે. આ બધું શીણાનો લોટ છે. શીણાનો લોટનો પણ આપણે આ દાળમાં ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો તમે જોયું ને કેટલા બધા લોકો શું કહે બટાટાનું બધું રીંગણાનું બધું મળતા હતા ને તો ત્યાં જો આટલા રીંગણા ને આવડો મોટો ઢગલો છે ને બટાટાનો બચ્યો છે. અને હજી જરૂર પડે ને તો હજી શું કહે ઇમરજન્સીમાં સુધારવામાં આવે ને પછી શાક બનાવવામાં આવશે. જો મિત્રો આ ટોપ અને આ ટોપમાં બેમાં છે ને શાક બની રહ્યો છે. જો અને જો આ એની કોથમરી છે. અને આ બધું કે રીંગણાના બટાટા બધું ઓળાઈ ગયું છે. આપણે ભાત બને છે એ બતાવી દઈએ. તો ચાલો જોડે રહેજો. ધીમે ધીમે આપો માણસ. અમારે તો વાહ લાલા હાલ તમે તો મારી લાલા
હાલ હાલ આ ભાઈ તો મને સારી ફરતી કરી ગયા વાગે હે? હાલો, હાલો. મારો સમજ તમને જબરવા નહીં જવાનું હોય મને એમ કે. હે? ચાલો હવે આવો ભાઈ તો મિત્રો જે માયાતા આપણે લોક સાહિત્યકાર છે ને જે ભૂરાભાઈની વાત કરતા હોય ને તે ભૂરાભાઈ આ છે શું કહેશો આપણે વાત સાચી છે ભાઈ ને આપણે અહીંયા કેટલા દિવસોથી સેવામાં આવો છો 3 દિવસથી આવ્યો 3 દિવસ બોલો સાઉન્ડા માતકી અમારે કાંઈ કામ કર્યું કાંઈ એમ કાંઈ કામ કરવામાં કામ કર્યું શા ભાઈ આટા મારે ભાગ્યા પહેલા જામું કર્યું સેવા કરવા આવીએ છીએ કે પછી શાક બનાવીએ છીએ દાળ બનાવીએ છીએ અમારા ખબર નહીં બાપા બધી રીતે હાલ નથી ગોપનાથનો પાછો અમારે પ્રમુખ પડે ગોપનાથ મંડળના પ્રમુખ પડે કરીએ છીએ બીજા કહે છે કે કાંઈ કામ નથી નહીં ભાઈ કામ તો કરે છે કામ તો પૂરો કામ કરે મશીને બેઠા એકથી આખો દે 12 કલાક તો મિત્રો આપણે આવી ગયા છીએ કોટડાથી અને તમને રસોડું બતાવ્યું. રસોડીમાં છે ને લાપસી છે, પ્રસાદી છે, અલગ અલગ પ્રકારની બધી રસોઈ થતી. તમને આખું ભવ્ય રસોડું બતાવ્યું અને આજનું રસોડું મહા રસોડું થવાનું છે. તો હજારોની સંખ્યામાં પ્રસાદ પણ લેવાના છે. બસ આજનો વિડીયો એટલો જ હતો. આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા તો આપણે કોટડાનું રસોડાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો અને કોમેન્ટમાં જય માં ચામુંડા લખી દેજો. જય માં ચામુંડા. જય